જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર. અને આજે આપણે ફરીવાર એક આત્મતૃપ્ત સ્વામીનું જીવન બદલી નાખે એવું પ્રવચન સાંભળવાના છે. આજના આ પ્રવચનની અંદર આપણે શીખીશું કે માણસે જો સર્વશ્રેષ્ઠ થવું હોય, બીજાથી અલગ થવું હોય, તો પોતાના જીવનમાં કયા ગુણ ઉતારવા જોઈએ. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ઉદાહરણો સાથે કે જીવનને સ્વતંત્ર કઈ રીતે બનાવવા. ભાગદોડ ભરી જિંદગીની અંદર આજે સંસારિક જીવનની અંદર જ્યારે માણસ ભક્તિ કે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં સમય આપી શકતો નથી, તો એના કયા કયા નુકસાન છે, અને ભક્તિમય બનવું હોય તો કઈ રીતે પોતાની જાતને સ્વતંત્ર કરવી, એ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી પાસેથી સાંભળશું. તો વિડીયો સંપૂર્ણ જોજો. જો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, વિડીયોને શેર કરજો. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા જો મહાન ગુરુ મળી જાય તો જીવન કઈ રીતે ધન્ય બની શકે, એની તમામ વાત આજે આપણે આ પ્રવચનની અંદર પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી પાસેથી સાંભળશું. તો આવો પ્રવચન શરૂ કરીએ અને માણીએ પૂજ્ય આજનું આ પ્રવચન પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીનું. જય સ્વામિનારાયણ. 14મી ઓગસ્ટ 1947ની રાત્રે બધા સૂતા ભારતવાસીઓ. જરૂર નથી આખો ગ્લાસ. 14મી ઓગસ્ટ અને 1947ની રાત્રે જ્યારે ભારતવાસીઓ સૂતા ત્યારે બધા પરતંત્ર હતા, અને 15મી ઓગસ્ટના દિવસે સવારે ઉઠ્યા ત્યારે બધા સ્વતંત્ર હતા. તે ફેર શું પડ્યો? 14મીએ પોતે જેવી રીતે ખાતા હતા, પીતા હતા, નાતા હતા, ધોતા હતા, ઉઠતા હતા, બેસતા હતા, 15મી એવી જ રીતે કરતા હતા. તે શું સ્વતંત્ર શું થયું? કઈ દોરડાથી બંધાયેલા હોય એમ કોઈ બંધાયેલા હોય ને છૂટા હોય એવું તો થયું જ નથી. તો એ કયું બંધન હતું કે જેમાંથી બધા છૂટ્યા? દેશનો ઘણો મોટો વર્ગ તો એવો હતો કે એને કઈ ખબર જ નહોતી કે શું થયું હોય. જેવું આગલે દિવસે હતું એવું બીજે દિવસે થયું. પણ કેટલાક લોકોને ખબર પડી કે આપણે બંધનમાં છીએ ખરા, અને એ લોકોને એટલા માટે તાલાવેલી લાગી કે ભાઈ આ બંધન તોડવું જોઈએ ખરું. બધાને એ બંધન અનુભવાતું પણ નહોતું, પણ જેને અનુભવાયું એ લોકોને અંદરથી થયું કે ના, આપણે કોઈ પણ ભોગે સ્વતંત્ર થવું જ જોઈએ. તો આ દેશના બંધનની વાત થઈ ને. આપણે જે વાત સાંભળીએ છીએ આત્માના બંધનની વાત છે. આપણને લગભગ એવું કંઈ લાગતું નથી કે આપણને કોઈ બાંધ્યા હોય. આપણે હરીએ ફરીએ બધું, મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, મને શું પૂછો કે હું શું કરું છું. આપણને જે ગમે એ કરીએ છીએ. ક્યાં કઈ બંધન છે? દેખાતું નથી. અને એટલે એ બંધનમાંથી છૂટવાનો આપણને બહુ વિચાર પણ એટલો બધો આવતો નથી. નિષ્કુળાનંદ સ્વામીએ એમના પદમાં લખ્યું કે કરુરે ઉપાય હવે એહનો ડોળી દેશ વિદેશજી, કોઈ રે ઉગારે મુને કાળથી તેને સોંપું આશીષજી. એવી મુમુક્ષુતા ક્યાં આપણને જાગી છે કે મને બહુ મોટું બંધન થયું છે, મારે આમાંથી છૂટવું છે. એવી મુમુક્ષુતા એ હજી આપણને યથાર્થ રૂપમાં જાગી નથી, અને એટલે ખપ પણ નથી. પણ એ બંધન આપણને દેખાય તો આપણને એમાંથી છૂટવાની તાલાવેલી પણ એવી ને એવી જ લાગે છે. બંધન આપણે દ્રષ્ટાંત સાંભળ્યું હતું. પેલો લીંડિયો હતો, શું બંધાયેલો હતો? આમ તો લીંડિયાને કોઈ પાંજરામાં પૂર્યો નહોતો, એ છૂટો જ ફરતો હતો. એને કોઈ સાંકળથી બાંધ્યો નહોતો, પણ છતાંય એ કેવો બંધાયેલો હતો કે ઘેટાની સામે પણ અવાજ નહોતો કરી શકતો. કેટલું બંધન હતું! એક સિંહ હોવા છતાં આખી જિંદગી ઘેટાની જેમ જીવવું પડે, એ કેટલું મોટું બંધન કહેવાય. એટલા મોટા બંધનની અંદર એ હતો. વગર દોરડે બંધાયેલો હતો, વગર સાંકળે બંધાયેલો હતો. પોતાના અજ્ઞાનથી એ પોતે બંધાયેલો હતો. બીજું એક દ્રષ્ટાંત સંતો આપે છે કે ઊંટ હોય ને, એને પેલા રણમાં લઈ જાય ને
એનો મુસાફર લઈને જતો હોય, પછી ઘણી વખત ત્યાં રાતવાસો કરવાનો થાય, તો રાત્રે ઊંટને છૂટું તો મુકાય નહીં. જો છૂટું મૂકે તો ઊંટ ક્યાંનું ક્યાં ભાગી જાય. હવે એને પાછું સૂઈ જવું હોય ત્યાં આગળ એના માલિકને, ઉપાય શું કરવો? એટલે શું કરે, રણની રેતી હોય ને એની અંદર પોતે લાકડાનો એક ખિલ્લો સાથે રાખ્યો હોય, પેલા ઊંટને દોરડાથી બાંધે અને દોરડાને પેલી ખિલ્લી સાથે બાંધે અને પછી ખિલ્લીને રેતીમાં ઠોકે આમ બરાબર જોરથી. હવે રેતીમાં કઈ ખિલ્લી ઠોકાવાની નથી, એ છૂટી જ રહેવાની છે. પણ પેલા ઊંટને એમ થઈ જાય કે મને ઠોકીને બેહાડી દીધો છે, પછી એ ત્યાંથી ખસે નહીં, આખી રાત નો ખસે. એને એવું જ લાગે કે બસ હું અહીંયા બંધાયેલો છું. એ કયું બંધ છૂટો જ છે, પણ એ ત્યાંથી ખસવાનો નથી. સાયકોલોજીથી બંધાઈ ગયો કે મારું અહીં બંધન છે, હું અહીંથી ખસી શકવાનો નથી. આવા આપણા પ્રેજ્યુડાઇઝ, આવા આપણા પૂર્વગ્રહો એણે આપણને બાંધી રાખ્યા છે. અને વચનામૃત એ બીજું કંઈ નથી કરતું, એ પૂર્વગ્રહોને ખસેડી નાખે છે. અમૃતસ્ય પુત્રાહ વયમ, આજે કિશોરોની શિબિરનો થીમ એ છે, આપણે અમૃતના સંતાનો છીએ. આપણું સ્વરૂપ શું છે, આપણને કોણ મળ્યા છે, એની સામે જ્યારે આપણી દ્રષ્ટિ જાય ને ત્યારે ખરેખર આપણા જેવું સુખી આખા બ્રહ્માંડમાં કોઈ નથી. અને છતાં પણ આપણે એ સુખને નથી ભોગવી શકતા, આપણે આપણી શક્તિને નથી અજમાવી શકતા. કારણ છે બંધન. મધ્યના 12મા વચનામૃતમાં મહારાજે રાજનીતિનું દ્રષ્ટાંત આપ્યું છે. મહારાજે કીધું કે રાજા હોય અને એ જો નમાલો હોય, અજ્ઞાની હોય, રાજનીતિને ન જાણતો હોય, તો પછી શું થાય? પહેલા તો એના ઘરમાં એનું ન હાલે, એના ઘરવાળા એનું ન માને, એના છોકરા એનું ન માને. અહીંથી શરૂઆત થાય. પછી ધીમે ધીમે ખબર પડે એના મંત્રીઓને કે આનું કઈ બહુ જાજુ હાલતું નથી, એ લોકો એનું ન માને. અને એ લોકો ન માને એટલે પ્રજાને ખબર પડે, એટલે કોઈ પછી પ્રજા પણ એનું માને નહીં. અને પછી કેવી દશા થાય? તો મહારાજે કીધું કે રાજા હોવા છતાં પણ કાયર થઈને, નાદાર થઈને બેસી રહે કે આમાં મારાથી કાંઈ થશે નહીં. તો મહારાજે કીધું કે એવી રીતે આત્માની પણ દશા થઈ છે. પહેલા તો ઇન્દ્રિયો અંતઃકરણ એનું માનતા નથી, આ એના સ્ત્રી છોકરા જેવા છે એવું કીધું. અને ઇન્દ્રિય અંતઃકરણ ન માને એટલે પછી આખી પ્રજા, દેહ વગેરે કોઈ ન માને. પછી એ પોતે કાયાનગરની અંદર રાજા હોવા છતાં પણ દીન થઈને બેસી રહે છે, મારાથી કાંઈ થાય નહીં. આ દીનતા આવીને એનું કારણ શું? મહારાજે કીધું રાજનીતિ એ ભણ્યો નથી. પણ જો સમજે કે હું રાજા છું, રાજનીતિમાં બીજું કંઈ કરવાનું નથી, અવેરનેસ, જાગૃતિ, હું કોણ છું એવું એને જાણપણું આવે ને, આ જ રાજનીતિ છે. એને એ ભૂલી જાય છે, પોતાની મહત્તા ભૂલી જાય છે કે મારી પાસે કેટલી સત્તા છે, હું ધારું તો કેટલું કરી શકું, આ ભૂલાઈ ગયું. અને આપણે દેહની સાથે એક થઈ ગયા. આપણે જે 7 પ્રકારના જ્ઞાન એની વાત વચનામૃતના આધારે કરતા હતા, એમાં તરત બીજા નંબરે આવે છે. પહેલું હતું ભગવાન અને ગુરુના સ્વરૂપ સંબંધી જ્ઞાન, જેમ છે એમ જાણવા ભગવાન અને ગુરુને. એ આપણે પહેલું જ્ઞાન સમજ્યા. અને હવે બીજા જ્ઞાન ઉપર આપણે આવ્યા છીએ કે પોતાને જેમ છે તેમ સમજવું. હવે આપણને કોઈ એમ કે તમે પોતાને જેમ છે તેમ સમજો છો? તો આપણે કે હા, હું પોતાને જેમ છે તેમ જ સમજુ છું. તો કે બોલો શું છે તમારું જેમ છે એમ, શું સમજો છો તમારા વિશે? તો આપણે શું કહીએ કે મારું નામ આ છે, મારા પિતાનું નામ આ છે, મારી અટક ફલાણી છે, મારો જન્મ આ ગામમાં થયો, મારી ઉંમર આટલા વર્ષ છે, મારું વજન આટલા કિલો છે, મારી ઊંચાઈ આટલી છે, મને આ વસ્તુ ગમે છે, મને આ વસ્તુ નથી ગમતી, મને મારી લિમિટેશન્સ આટલી છે, આટલી વસ્તુ મને ફાવે છે, આટલી વસ્તુ મને નથી ફાવતી. બસ આની અંદર આપણી બધી જ જે આપણી ઓળખાણ છે ને એ પૂરી થઈ જાય છે. આપણે ત્યાં આગળ ઓળખાણની વાત કરી હતી
કે કોઈ વ્યક્તિ એમ કે આપણે આમ ટી શર્ટ પહેર્યું હોય અને પછી એને પૂછવામાં આવે કે તમારો પરિચય આપો, અને પરિચય એમ આપે કે હું એક ટી શર્ટ છું, અને આજથી 5 વર્ષ પહેલા મુંબઈની અંદર ગોરેગાંવ નજીકની એક ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો, અને મારું રો મટીરિયલ છે એ કપાસ છે, એમાંથી મારો જન્મ થયો છે. અને મારા પિતાશ્રી છે એ પોતે મુંબઈની અંદર અંધેરીની અંદર એક વિસ્તારમાં રહે છે, જે આ ફેક્ટરીમાં નોકરી કરે છે. જેને બનાવ્યો એ જ પિતાશ્રી કહેવાય ને, એમણે મારું નિર્માણ કર્યું છે. મારો કલર છે ગુલાબી રંગનો છે, અને એમાં કાળા અક્ષરે એક્સેલન્ટ એવું લખેલું છે, અને મારી આવરદા 2-4 વર્ષની બાકી રહી છે. 4 વર્ષ પછી હું ફાટી જવાનો છું. તો આ પરિચય કોનો થયો? ટી શર્ટનો પરિચય થયો ને. તમે બાઇક ઉપર આવતા હો અહીંયા રસ્તામાં, તમને ઊભા રાખીને તમારો પરિચય આપો, તમે કહો કે મારું નામ હીરો હોન્ડા છે, અને દિલ્હીની પાસે ગુડગાંવની ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો, લાલ રંગનો મારો કલર છે, લાલ કલર છે મારો, હું પેટ્રોલ પીવું છું, અને 100 કિલોમીટર 120 કિલોમીટરની સ્પીડ સુધી હું દોડી શકું છું, અને ક્યારેક ક્યારેક બગડી જાઉં છું. તો આપણો પરિચય છે. આપણે મકાનમાં રહેતા હોય ને કોઈ આપણને કે તમારો પરિચય આપો, બસ મારા 5 માળ છે, 25 મારી બારીઓ છે, 10 મારા બારણા છે, 4 સંડાસ બાથરૂમ છે, 1 મારો બગીચો છે, અને મારો જન્મ 10 વર્ષ પહેલા થયો હતો. સિમેન્ટ કોન્ક્રીટ એ મારું રો મટીરિયલ છે, 25 વર્ષ પછી મારું અવસાન થવાનું છે. તો આ તો મકાનનો પરિચય થયો, આ તો બાઇકનો પરિચય થયો, આ તો ટી શર્ટનો પરિચય થયો. એ આપણો પરિચય નથી, આપણે એનાથી જુદા છીએ. મકાનમાં રહેવાવાળા આપણે છીએ, મકાનમાં આપણે રહેવાવાળા છીએ. મકાનમાં આપણે આમ પડખે જઈને કે મગનભાઈ, એટલે મગનભાઈ બારી આવે કે બોલો શું કામ છે, બહાર આવીને ડોક્યુ કાઢીને બોલે છે ને, એમાં મકાન છે. અને આપણને જ્યારે કોઈ બોલાવે ને ત્યારે આપણે બારી આવીને હા એમ હોકારો આપીએ છીએ. બાકી આ મકાન આપણું સ્વરૂપ નથી, આ શરીર આપણું સ્વરૂપ નથી. એ તો હોકારો દેવા માટેની બારીઓ છે બધી, બાકી એ મકાન આપણું સ્વરૂપ છે જ નહીં, કપડું આપણું સ્વરૂપ છે જ નહીં. મહારાજે પ્રથમના 44માં એ જ વાત કરી ને કે મહારાજ કે જ્યાં સુધી દેહને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથા છે, બધી સમજણ ખોટી. આપણને એમ લાગતું કે હું તો બહુ સમજુ છું, હું બહુ બુદ્ધિશાળી છું, પણ મહારાજ કે દેહને પોતાનું રૂપ માનો છો, બધી સમજણ ખોટી. એ અંતરદ્રષ્ટિનો સવાલ આવ્યો. મહારાજ ત્યાં એમ કે છે કે કોઈ વ્યક્તિ દરજી પાસે જઈ અને પોતે પહેરણ સીવડાવે અને પછી એમ કહે કે દરજી તે મારો બાપ છે અને દર્જણ તે મારી માં છે, મહારાજ એને મૂરખ કહેવાય. એ તો જબ્બો સીવનાર છે. એમાં શરીર રૂપી જે વસ્ત્ર છે એ મહારાજ કે ક્યારેક બ્રાહ્મણ થકી ઉત્પન્ન થાય ને ક્યારેક નીચ જાતિ ઉત્પન્ન થાય. એ જાતિ, એ નામ, એ ગામ એ આપણું છે જ નહીં, આપણે એનાથી જુદા જ છીએ. આ આત્મવિચાર, આ જ્ઞાન મહારાજ આપણને વારંવાર વચનામૃતની અંદર આપે છે. પ્રથમના 20 થી શરૂ કર્યું છે, 16માં વાત કરી દીધી, પ્રથમના 8માની અંદર વાત કરી, 11માની અંદર વાત કરી, 21ની અંદર વાત કરી. આમ મહારાજ સિરીઝ બતાવે છે, વારંવાર મહારાજ ફરી ફરીને આ વાત ઉપર આવે છે. અને શ્રીજી મહારાજે એનો મહિમા એટલો બધો બતાવ્યો છે મહારાજ કે કોઈ પણ સાધન સિદ્ધ કરો તો અહીં જઈને ઊભું રહે. કે નિર્વાસનિક થવું છે તો પ્રથમનું 60મું વચનામૃત, સારંગપુરનું 1લું વચનામૃત, મધ્યનું 1લું વચનામૃત, અંત્યનું 39મું વચનામૃત, વાસના ટાળવી છે, અંત્યનું 20મું વચનામૃત. મહારાજ આત્મનિષ્ઠાની વાત કરે ને કરે જ. મહારાજ કઈ વિક્ષોપની અંદર સ્થિરતા પ્રાપ્ત કરવી છે તો મધ્યનું 60મું વચનામૃત આત્મનિષ્ઠાની જ વાત કરે. મુશ્કેલી વાળા સંજોગોની અંદર કામ, ક્રોધ, લોભ, ભય એ બધાની વચ્ચે ધીરજ રાખવી છે તો મહારાજ એ જ વાત કરે પ્રથમના 61મા વચનામૃતની અંદર કે ધીરજ એ આત્મનિષ્ઠાથી આપણા જીવનમાં સ્થિર થાય છે. ભગવાનને વિશે સાચા અર્થમાં દિવ્ય ભાવની દ્રઢતા કરવી છે તો મધ્યનું 57મું વચનામૃત, પ્રથમનું 23મું વચનામૃત, એમાં પણ મહારાજે આત્મનિષ્ઠાની વાત કરી. ભક્તો સાથે જ્યારે આપણે રહીએ છીએ ત્યારે આપણે બધાનો મહિમા રહે આપણને, અને ક્યારેય અંદર અંદર દ્વેષ ન થાય, આપણે રાગ દ્વેષમાં ન પડી જઈએ.
એવું આપણું સ્થિર જીવન બનાવવું છે, તો અંત્યનો 39મું વચનામૃત એમાં મહારાજે આ જ વાત કરી આત્મવિચારની. ગુણાતીતાનંદ સ્વામીએ 5 વચનામૃત વંચાવ્યા ઘોઘાવદર ને પાદર જાગા સ્વામી પાસે. પ્રથમનું 23મું, મધ્યનું 30મું અને 45મું, અને અમદાવાદનું 2 અને 3. આ 5 વચનામૃત જાગા સ્વામીએ વાંચ્યા. ગુણાતીતાનંદ સ્વામી કે આ વચનામૃત સાંભળતા તો એમ જણાણું જે આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા, માટે ફરીથી વાંચો. 5 વચનામૃત ફરીથી વંચાવ્યા. પછી સ્વામી બોલ્યા કે આ વચનામૃત સાંભળતા એમ જણાય છે કે આ પ્રમાણે વર્ત્યા વિના છૂટકો નથી. તે આપણે તો છૂટકો નથી, પણ આચાર્ય હોય, ભગવાનનો દીકરો હોય, નાના મોટા અવતાર હોય, તો પણ છેવટે આમ કર્યા વિના છૂટકો નથી. કાંજે એ પણ મહારાજનો સિદ્ધાંત છે. એમ કરીને સ્વામી 4 શ્લોક બોલ્યા કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્ર વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. બીજો શ્લોક સ્વામી બોલ્યા બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. ત્રીજો શ્લોક બોલ્યા પરિનિશ્ચિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. અને ચોથો શ્લોક બોલ્યા આત્મરામાશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વંત્ય હેતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. એક શ્લોક શિક્ષાપત્રીનો છે, એક ભાગવતનો, એક શ્રીમદ ભગવદ્ ગીતાનો છે, અને 2 શ્લોક છે એ ભાગવતના છે. આ 4 શ્લોક બોલીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ પ્રમાણે વર્તાય ને તો કાંઈ બાકી રહે નહીં. પછી એક દ્રષ્ટાંત આપ્યું. સ્વામીએ કીધું કે આ મંદિર જ્યારે કરવાનું હતું ત્યારે સાધુ મૂર્તિ લેવા માટે ગયા સલાટ પાસે, અને જ્યારે મૂર્તિનો નકશો બતાવ્યો ત્યારે સલાટે કીધું કે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે આવી મૂર્તિ શોભે. ત્યારે સાધુએ કહ્યું છે મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ, અમે એવું મોટું મંદિર બનાવ્યું છે એના માટે જ મૂર્તિ લેવા આવ્યા છે. તેમ કહીને સ્વામી બોલ્યા, સ્વામી કે તમારે મૂર્તિ તો છે, ભગવાન તો આપણને મળી ગયા, પ્રત્યક્ષ મળી ગયા, પણ સ્વામી કે મંદિર વિના પધરાવશો ક્યાં? માટે જો મૂર્તિ પધરાવવી હોય તો મંદિર બનાવવા શીખવું. એ મંદિર બનાવવું એટલે આ આત્મવિચારની દ્રઢતા કરવી કે દેહ ભાવથી પર થવું. માટે જો મૂર્તિ પધરાવવી હોય તો મંદિર બનાવવા શીખવું. પછી સ્વામી એક હરિભક્તોનો હાથ પકડીને ચાલ્યા અને પછી કીધું ખબરદાર જો સંકલ્પ કર્યા છે તો એના સંકલ્પો બધા બંધ થઈ ગયા. સ્વામીની વાતમાં આવે છે. પછી સ્વામી બોલ્યા કે આમ જો નિરંતર વર્તાય તો સંશય ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, હૃદય ગ્રંથિ, આ બધી ગ્રંથિઓ નાશ પામી જાય અને અખંડ ભગવાનમાં રહેવાય. તો આ રીત આપણી ગુરુ પરંપરાએ બતાવી. આ આપણું લક્ષ્ય છે. સ્વામીએ વાતોમાં કીધું કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે. એક અક્ષર રૂપ થવું, તેમાં દેહ અંતરાય રૂપ છે, અને બીજું પુરુષોત્તમમાં જોડાવું, તેમાં સંગ અનેક પ્રકારના અંતરાય રૂપ છે. તો આપણે ભગવાન આપણને મળ્યા, આપણને પુરુષોત્તમ નારાયણ મળ્યા, સંગ આપણને સારો મળ્યો છે જેનાથી આપણને નિશ્ચયની દ્રઢતા પણ થતી જ રહે છે. પણ સ્વામીએ કીધું અક્ષર રૂપ આપણે થવું છે, એમાં દેહ એ અંતરાય રૂપ છે. એટલે દેહ અંતરાય રૂપ છે એટલે શું? દેહ ભાવ અંતરાય રૂપ છે. દેહ તો આપણે વાપરવાનો જ છે, દેહ હોય એનો કઈ વાંધો નથી, દેહ ભાવ ટાળવાનો છે, એ આપણને નડે છે. દેહને તો આપણે સાધન તરીકે વાપરવાનો છે, એને તો આપણે ઉપયોગમાં લઈ શકીએ એમ છે ભક્તિમાં, પણ દેહ ભાવ છે ને એ શું કરે છે? આપણને દેહની સેવામાં જ જોડી રાખે છે, દેહની ચિંતામાં જ જોડી રાખે છે. એ કુંડાળામાંથી આપણને એ બહાર નીકળવા દેતો નથી, એમાં ને એમાં ગૂંચવી મેલે છે, એમાં ને એમાં. એટલે આપણે એમાંથી બહાર નીકળવાનું છે. તો એની સાધના મહારાજે વચનામૃતની અંદર આપણને બતાવી. આ સૂક્ષ્મ વસ્તુ છે, પણ આ સૂક્ષ્મ ભક્તિ અમારે સંત સ્વામી બહુ કહેતા. સંત સ્વામી કે બહાર આપણે જે કરે છે સ્થૂળ ભક્તિ છે, અને આ છે ને સૂક્ષ્મ ભક્તિ. અંત્યનું 9મું વચનામૃત છે ને એને સંત સ્વામી સૂક્ષ્મ ભક્તિ કહેતા. એમાં મહારાજે એવું કીધું છે કે રાજાનો કોઈ જાગૃત ચોકીદાર હોય
પહેરેદાર, એ પોતે દરવાજે ખબરદાર થઈને ઊભો રહે અને એને એવી હિંમત રહે કે કોઈ ચોર. તો જોઈને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર શીખ્યા કે માણસે બીજાથી અલગ બનવું હોય, સર્વશ્રેષ્ઠ બનવું હોય તો જીવનમાં કયા ગુણ અપનાવવા જોઈએ અને કામ, ક્રોધ, મોહ, લોભ આ 4 જે અગુણ છે એને ત્યાગ કઈ રીતે કરી શકાય, કે માણસના જીવનમાં એક સાચા ગુરુનું કેટલું મહત્વ છે અને ખાસ ગુરુમાં પણ ખૂબ જ કાળજી રાખીને ગુરુ બનાવવા જોઈએ. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને હાલમાં જે મહંત સ્વામી છે એવા જો ગુરુ મળે તો જીવન સૌથી ધન્ય બની શકે છે. અને આપણા જીવનને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે એમને ચીંધેલા માર્ગ ઉપર હાલવું ખૂબ જરૂરી છે. તો આ બધી વાત આજે આપણે પ્રવચન અંદર શીખ્યા. તો આવા ને આવા પ્રવચન જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો આવો મળીએ એક નવા જ પ્રવચન સાથે. જય સ્વામિનારાયણ.